આજે તો ગ્રેસિયા વાસણ ઉટકતી હતી, કેમ એ પછી કહું, પણ શરૂથી વાત કરું ને તો ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ. મસ્ત મજાની સવાર પડી ગઈ છે. આજે તો જન્મ સવારમાં બહાર ચક્કર મારીને આવી ગયો હતો, પછી મને કામે લગાડ્યો હતો જન્મને સુવરાવવા. આજે તો સોનલ પણ સવારમાં ફ્રી થઈને ચાલી ઉમેશભાઈના ઘરે અને હું નીકળી ગયો તો ઓફિસ જવા. ઓફિસ પર કામ પતાવીને બેસી ગયો તો નાસ્તો કરવા. આજે તો નાસ્તામાં હતા ચણામઠ. પછી મળવા આવી ગયો હતો અશોક, એટલે થોડા ગપાટા માર્યા. ત્યાં પડી ગઈ હતી સાંજ, એટલે નીકળી ગયો ઘરે જવા. પણ ગ્રેસિયાનો ઓર્ડર હતો કેરી લાવવાનો, એટલે લઈ લીધી કેરી. ઘરે પહોંચ્યો ત્યાં ગ્રેસિયા ચોકડીમાં વાસણ ઉટકતી હતી. શું કામ એ જોવો તમે આગળ. પછી થોડી મજા કરી જન્મ સાથે, અને આજે તો ઘણા દિવસ પછી આવી ગયા હતા અમારા બધાના ફેવરિટ ઢોસા ખાવા. લો હવે પહોંચી ગયા હતા ઘરે, બધાને ઘરે મૂકી દીધા અને હું જાઉં છું મિત્રોને સાથે નાઇટ આઉટ કરવા. હું પહોંચ્યો એ પહેલા જતીન, અશોક ને કિશન પહોંચી ગયા હતા. પછી બધા ભૂખ્યા ત્યાં એટલે પહોંચી ગયા ભાણુના ખમણ ખાવા. ખમણ ખાઈ ચડી ગઈ હતી ગરમી, એટલે આવી ગઈ આઈસ્ક્રીમ ખાવા. મલાઈ આઈસ્ક્રીમ નાના હતા ત્યારથી એનો એ જ ટેસ્ટ આવે છે. તમને કયો આઈસ્ક્રીમ ભાવે છે એ ફટાફટ કોમેન્ટ કરી દો. ચાલો હવે વાગી ગયા હતા 6 ને પડી ગઈ હતી મસ્ત મજાની સવાર, એટલે અમે જઈએ છીએ ઘરે. ફૂલ વિડીયો જોવા માટે યુટ્યુબ પર અંકિશ લાઈફ વ્લોગ સર્ચ કરો અને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે નવા વ્લોગમાં. બાય બાય.